સની દરરોજ એક વાત બોલતો હતો. બધા આગળ નીકળી ગયા અને હું પાછળ રહી ગયો. એક દિવસ ગુસ્સામાં એ પોતાના ગુરુજી પાસે ગયો. આંખોમાં પ્રશ્ન હતા અને અવાજમાં ફરિયાદ હતી. ગુરુજીએ એને કંઈ જવાબ ના આપ્યો. બસ એને બહાર લઈ ગયા અને દોડતી ટ્રેન બતાવી અને પૂછ્યું, જો તું આ ટ્રેનમાં બેસી ગયો હોત પણ એ ટ્રેન ખોટી દિશામાં જતી હોત, તું ઝડપથી પહોંચ્યો હોત કે વધુ દૂર ગયો હોત? સનીના હોઠ પર શબ્દો ઉતરી ગયા. માત્ર મૌન બચ્યું. ગુરુજી ધીમેથી બોલ્યા, સમજ, ઘણા લોકો મોડા નથી હોતા, એ ખોટી દિશામાં દોડે છે. સમયને દોષ ના આપ અને દિશા પસંદ કરતા રહી. એ દિવસે સનીએ સમય નહીં પણ રસ્તો બદલ્યો. થોડા મહિનાઓ પછી લોકો એને પૂછવા લાગ્યા, અરે સની, તો આટલો આગળ કેવી રીતે નીકળી ગયો? સનીએ સ્મિત કરી અને બોલ્યો, હું દોડ્યો નથી, હું વળ્યો છું. જીવનનો બોધપાઠ, ઝડપ જીવન નહીં બદલે છે, પણ સાચી દિશા જ જીવન બદલે છે.